નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જમ્મુ કાશ્મીરના બડગામમાં એક ભયાનક અકસ્માત થયો છે। જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાનમાં ચૂંટણી ફરજ માટે બીએસએફ જવાનો લઈ જતી બસને બડગામ જિલ્લામાં અકસ્માત નડ્યો હતો। ખીણમાં પલટી જવાથી 3 જવાનો શહીદ થયા છે, 32 જવાનો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને એસડીએચ ખાન સાહિબ બડગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે બડગામના બ્રેલ વોટર હાઉસ વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો હતો। અચાનક બસ રોડ ઉપરથી લપસીને ખીણમાં પડી હતી, જેના કારણે સીમા સુરક્ષા દળ બીએસએફના 3 જવાનો શહીદ થયા છે, જ્યારે 32 જવાનો ઇજાગ્રસ્ત થયા છે। જાણવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 35 સૈનિકો સવાર હતા। ઇજાગ્રસ્ત જવાનોને સારવાર ચાલી રહી છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। માહિતી મળતાની સાથે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બસમાં ફસાયેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા। માહિતી મળતા વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। અકસ્માતના કારણ હજુ સુધી જાણવા મળ્યા નથી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।